કન્સ્ટ્રક્શનની લાઈન અનુભવ નથી, પણ ટૂંકમાં આ જોવી એટલે ખ્યાલ આવે કે જોઈ લો આ દોરી છે, આ બતાવો અહીં લીગલી હમણાં આ રીતે આ રોડ એમને કાસો છે અને આ રોડ બનાવેલો છે ને, તો જોઈ લો આપણે હજી કોઈ પાવડામાં ક્યાંય તાકાત કે બળ નથી કરી નાખ્યું, નકર ક્યાંય ત્રિકમ લઈને કોઈ આ રોડ આ રીતનો રોડ બનાવવામાં આવે. જોઈ તમારે નીચે ક્યાંય ખોદાણ કામ કે કોઈ માટી કામ ખોદાણ કામ કરીને જે કાંઈ ટૂંકમાં પહેલાં ખોદાણ કામ કરીને અમુક એની સાઇઝ પ્રમાણે અમુક એના જે કાંઈ આપણે ટેન્ડરની પ્રક્રિયા હોય એ પ્રમાણે રોડ બનાવવાનો હોય. અત્યારે એ લોકો આપણે બપોર આગળ કોન્ટ્રાક્ટરને રૂબરૂ જોઈ જો આ રોડ આપણો જો આ રીતે સોડા નીકળે, આને કહેવાય વિકાસના ગાબડા. શું કહેવાય? વિકાસના ગાબડા. બરોબર. આ રોડ આ ભાંગે નહીં, નકર આ જો કાયદેસર આપણે સાનના પોદળા હોય ને એ ટાઈપની સિસ્ટમથી રોડ બનાવવામાં આવે છે. ભલે ગુજરાત સરકારના મંત્રીઓ કહેતા હોય કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી, પણ ક્યાંક ટાંકી તૂટી જાય છે તો ક્યાંક રોડમાં ભ્રષ્ટાચાર દેખાય છે. અત્યારે જ સાપડ રોડની વાત કરીએ તો ત્યાં કોન્ટ્રાક્ટરે રોડ બનાવી દીધો, એ પણ ધૂળ ઉપર ડામર અને કપચી પાથરીને. સ્થાનિકોએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો અને ચેકિંગ કર્યું કે શું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો જોઈએ સ્થાનિક આગેવાનોએ કઈ રીતે એ રોડ જોયો, રોડને ઉખેડીને જોયું અને સમગ્ર તંત્રની, અધિકારીઓની અને કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી. આવો જોઈએ સમગ્ર આ વિડીયો. જય હિન્દ સાથી મિત્રો, હું વાળા વનરાજ. અત્યારે આપણે કાલ બપોર પછી મારે સુડાવર સાપર રોડનું કામ ચાલુ છે. ત્યાંથી ફોન 4 થી 5 ફોન સુડાવર તેમજ સાપર ગામના અથવા તો વાડીના ખેતર જે આવેલા છે કે ભાઈ અમારે રોડનું કામ ચાલુ કરેલું છે. સુડાવરથી સાપર જતો રસ્તો છે. આ રસ્તો બતાવો પહેલાં ભાઈ, રસ્તો બતાવો. આ સુડાવરથી રસ્તો આવે છે, નામ આમ બતાવો આમ બતાવો. આ સાપર જતો રસ્તો છે. હવે આપણે આ સુડાવર સાપર જતો રસ્તો છે ને, એ હાવ અજનબી અને અજાયબી રસ્તો બનાવ્યો છે કે કાંઈક આમ અલગ પ્રકારનો એમ. અને કાંઈક લોકો બીવે છે કે ભાઈ આપણે કેમ બોલવું, કે બોલશો તો કાંઈક ભાઈ આમાં કોઈ ઓલું કરી નાખે, ફાંસીની સજા લઈ જાય. પણ કાંઈ ન થાય, કારણ કે આપણા ટેક્સના પૈસા આ લોકો આપણા ટેક્સના પૈસા ખવાઈ જાય છે. અને કઈ રીતે ખવાઈ જાય એ હું તમને બતાવું. કાંઈ બતાવજો કે ભાઈ રોડમાં કાંઈ સિસ્ટમ હોય, કાંઈ ટૂંકમાં કોન્ટ્રાક્ટરને કદાચ ખ્યાલ હોય. આપણે તો કન્સ્ટ્રક્શનની લાઈન અનુભવ નથી, પણ ટૂંકમાં આ જોવી એટલે ખ્યાલ આવે કે જોઈ લો આ દોરી છે, આ બતાવો અહીં લીગલી હમણાં આ રીતે આ રોડ એમને કાસો છે અને આ રોડ બનાવેલો છે. આ રોડ બનાવેલો છે ને, તો જોઈ લો આપણે હજી કોઈ પાવડામાં ક્યાંય તાકાત કે બળ નથી કરી નાખ્યું, નકર ક્યાંય ત્રિકમ લઈને ખોઈ દીધું. આ રોડ આ રીતનો રોડ બનાવવામાં આવે. જોઈ તમારે નીચે ક્યાંય ખોદાણ કામ કે કોઈ માટી કામ ખોદાણ કામ કરીને જે કાંઈ ટૂંકમાં પહેલાં ખોદાણ કામ કરીને અમુક એની સાઇઝ પ્રમાણે અમુક એના જે કાંઈ આપણે ટેન્ડરની પ્રક્રિયા હોય એ પ્રમાણે રોડ બનાવવાનો હોય. રાખો અત્યારે એ લોકો આપણે બપોર આગળ કોન્ટ્રાક્ટરને રૂબરૂ જોઈ જો આ રોડ આપણે જો આ રીતે સોડા નીકળે, આને કહેવાય વિકાસના ગાબડા. શું કહેવાય? વિકાસના ગાબડા. બરોબર. આ રોડ આ ભાંગે નહીં, નકર આ જો કાયદેસર આપણે સાનના પોદળા હોય ને એ ટાઈપની સિસ્ટમથી રોડ બનાવવામાં આવે છે. એટલે આવું કામ ચાલી રહ્યું છે. અને તો પણ પાછા ઘણા વિકાસની વાતો કરતા એમ કહે છે કે ભાઈ અધિકારીઓને ઓલાનામાં કોઈ કે તોડબાજી કરતું નથી, બધું બહુ સારું હાલે છે, કામ બહુ સુપર થાય છે. કારણ કે આવી રીતે કોન્ટ્રાક્ટર હોય એટલે આમાં રૂપિયા કોન્ટ્રાક્ટરને જેટલા જોઈએ એટલા મળે, અને આપણે કોઈને બોલવું નથી. એટલે મહેરબાની કરીને હું હુડાવર અને હાપરના લોકોને કહું છું કે તમે આવો બધા ભેગા મળી અને આ કોન્ટ્રાક્ટરને આ રોડનું કામ બંધ રાખવો, અને આવું કામ ન હાલે. અને આ બધી વસ્તુના સેમ્પલ મગાવો. તમે સેમ્પલ મગાવશો તો તમને ખબર પડશે કે આમાં કઈ કાંકરી કઈ વસ્તુ ડામર કયો મગાવ્યો છે. એટલે એ પ્રમાણે તમને ખાસ હાથ જોડીને કહું છું કે આ તમારો રોડ વર્ષ દિવસ નહીં હાલે, અને આ એકવાર સોંપડીને વી ગયા કે પછી 5 વર્ષ આ કામ થવાનું નથી. એટલે મહેરબાની કરીને આ કામ બંધ રાખવો
અને બધા બને એટલો વહેલામાં વહેલી તકે મને સપોર્ટ કરજો, જેથી કરી અને આપણે સારું એવું કામ કરાવી શકીએ. જય હિન્દ. આ વિડીયો જોઈને તમને શું લાગે છે કે સરકાર, તંત્ર, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો મળેલા નહીં હોય? જે રીતે આ રોડ બનેલું છે ને જે રીતે ઉખડી રહ્યું છે એ બતાવે છે કે આમાં નીચેથી લઈને ઉપર સુધી કટકી ખવાઈ છે. અધિકારીઓ નહીં તો કોન્ટ્રાક્ટરોએ આમાં હલકી ગુણવત્તાની વસ્તુ ઉપયોગ કરી છે. મહત્વની વાત એ છે કે જે એન્જિનિયરને આ જવાબદારી સોંપાઈ છે એ જોવાની એ તમામ લોકો શું કરી રહ્યા છે. આ મુદ્દે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાથે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું. નમસ્કાર.